પાટણ એસઓજીએ ઝોલાછાપ તબીબો સામે કાર્યવાહી કરી છે। મેડિકલ ડિગ્રી વગર જ પ્રેક્ટિસ કરનાર 6 બોગસ તબીબ ઝડપાયા છે। વાગદોડ કાકોશી સરસ્વતી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે એસઓજીએ સપાટો બોલાવ્યો છે। મેડિકલ સાધનો અને દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પ્રેમલ પાસેથી। પ્રેમલ, આ જે બની બેઠેલા જે મુન્નાભાઈ છે, એટલે કે બની બેઠેલા જે ડોક્ટર્સ છે કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા, તે તમામ પર કાર્યવાહી કરવામાં આવી છે। શું વધુ માહિતી? ચોક્કસ જે પ્રકારે પાટણ એસઓજી દ્વારા સિદ્ધપુર પંથકના વાગડોદ અને કાકોશી તેમજ સરસ્વતી તાલુકામાં જે મુન્નાભાઈ એમબીબીએસ છે તેના ઉપર તવાઈ બોલાવવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે વાગડોદ, કાકોશી અને સરસ્વતી તાલુકામાંથી 6 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવે છે। આ જે ઝડપી પાડે છે તેમની પાસે તપાસ કરતા મેડિકલ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવું સ્પષ્ટપણે સામે આવવા પામ્યું છે। ત્યારે જે પ્રકારે વાત કરવામાં આવે તો જે બોગસ તબીબોની વાત કરવામાં આવે તો ઇલ્મુદ્દીન તુવર તેમજ શાહિદ ડોડિયા, ઇકબાલભાઈ મસુ, હસનભાઈ પટેલ, મોહમ્મદ અલી ડોડિયા, ઉમર અલી પટેલ એમ કુલ 6 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે। અને તેઓની જે હોસ્પિટલ છે તેની અંદરથી તેઓએ જે દવાઓ છે તેમજ મેડિકલના સાધનો છે મળી 61,267 મુદ્દામાલ કર્યો છે। અને તમામ વિરુદ્ધ જે તે પોલીસ મથક વિસ્તારની અંદર તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ પ્રકારની કાર્યવાહીને લઈને જે બોગસ તબીબો છે તેમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। જી જી આભાર પ્રેમલ, માહિતી આપવા બદલ।